તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. જેમ કે તમે આગળના વિડીયોમાં જોયો, આશાપુરાનું મંદિર. તો હવે આપણે બીજા મંદિરે જવાનું છે. અહીંયાથી બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહીએ. આપણે બાઇક અહીંયા મૂકી દઉં, પાર્કિંગ કરી દઉં. તો પાર્કિંગ અહીંયા લઈને ફટાફટ રવાના થઈએ. બને રહેજો બ્લોગની અંદર, મળીએ આગળ. તો આશાપુરાનું માર્કેટ જો નાની આ બસ આવો. આપણે અહીંયા કંકુ લેવાનું કીધું હતું. આપણે કંકુ લેવાનું બાકી કંકુ લેવા આવ્યા છે માર્કેટની અંદર. જો આજે કંકુ સાગન ડાગ એકદમ બેસ્ટ કંકુ, સ્પેશિયલ કંકુ લેવા આવ્યા. કોટેશ્વર માંડવી બજાર સાહેબ. કેમ કે ઉપર જે મંદિર દેખાતું હતું એ મંદિર ઉપર ને એના ઉપર જવાનો રસ્તો અહીંયાથી. આટો મારો તો આટો મારતા જ આગળ જો મોજડીઓ લેવી હોય તો સારી ક્વોલિટીની છે. રમકડા બધી માતાજી માટે સુંદરીઓ. જો આયરો પાછળનો ગેટ આપણે બતાવ્યો આગળ એ. જો પાછા હવે પાછળના રસ્તેથી આવ્યા મંદિરે પાછળ આવ્યા. માતા મંદિર ઉપરનો રસ્તો, અહીંયાનો રસ્તો. પૂછી માટે દીધો જાડેજા સ્ટોર. લઈ લો આપણે અહીંયાથી આવો. આશીર્વાદના થોડા ઘડા મકડા લેવાના હતા વિશ્વરાજના બંને માટે, લઈ લીધા છે. વેરાયટી ક્વોલિટી, સારી ક્વોલિટી બધી અલગ અલગ. તો આપણે બાઇક ફર્સ્ટ ક્લાસ મસ્ત વોશિંગ કરી નાખ્યું. જો 10 સવારમાં મસ્ત સૂરજ ઉગી ગયો અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. હા, આપણે આ હતા કચ્છમાં રાતની લશ્કરી બુકિંગ કરેલી નથી, પણ આ હતા લશ્કરી. અને જેમ કે આપણે માતાના મઠે ગયા હતા, પણ આપણે ઉપર જવાનું, મંદિર ઉપર જવાનું હતું, પણ જેમ નહોતો આવ્યો. જેમ કે ટાઈમ થતો તો બહુ મોડું થઈ જતું, એના કારણે નહોતા ગયા. તે ફટાફટ ત્યાંથી નીકળીને દર્શન કરે, ત્યાં નીચે દર્શન કરીને બરાબર આવતા રહ્યા ઘરે. અને ટાઈમ થતો તો બહુ લોબો, એટલે આપણે નીકળી ગયા હતા. કેમ કે લશ્કરી રાતે ભુજમાં હતી અને ત્યાંથી પછી કોઈ સાધન મળે ના મળે, એના કારણે હવે ફટાફટ નીકળી ગયા હતા. ના આજે હવે પાછો સવારમાં બ્લોગ અધૂરો છે તો સ્ટાર્ટ કર્યો. અને આ આપણે ખેતરમાં પાણી પાવા જો આપણે પાણી પાવાનું બહુ કહું આજ થોડું પાણી પાવાનું હજી પાઈ નાખીએ. અને જવાનું હતું કચ્છની અંદર પિંકલેશ્વર ને એ બધું જવું હતું, જોવાનું હતું. સફેદ રણ
ઘણું બધું ફરવાનું હતું પણ એ બધો ટાઈમ આપવાનો હતો નહીં. નેક્સ્ટ ટાઈમ એલિફન્ટ જઈશું તો બધી જગ્યાએ ફરશું અને ટોટલી વ્યૂ બતાવશું. આપણે જવા મેળ નહોતો આવે કેમ કે કામ બહુ હતું ને આપણે એના કારણે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહેજો. તો આપણે તો પાણી ચાલુ છે ખેતરની અંદર ઘઉંમાં પાવાનું અને તૂટમ તૂટ થઈ રહ્યું હોય. આ સાઈડ પીવો હ શું પેલી સાઈડ વધારે પીવો હ કેમ કે ટાળીઓ રહેતું નહીં મશીનનું પાણી. જયદીપસિંહ લગભગ કોક ઘેર હતા, જોઈએ હમણાં ફોન બંધ કરીએ, બીમાર પડી જાય કે. તો ફાઇનલી આપણે બપોરના વાગ્યા 12 અને ઘેર જાય જેવું નહોતું કેમ કે આપણે પાણી તૂટમ તૂટ થતું. આપણે કાવ્યા લઈને આવી ટિફિન અમારા માટે ટિફિન લઈને આવી છે. તો હવે ટિફિન ખાઈ લઈએ. હા કાવ ટિફિન લઈને આવી ગાવ તું. હા હું લાવી ટિફિનમાં બીજું જો આમાં કાવ એનું ટિફિન લઈને આવી હ, અમારું ટિફિન લાવી હ. જો ફુલેવરનું શાક અને વટાણાનું બેનું પ્રીમિક્સ શાક છે અને એનું માટે ટેન્ટી લાવી બિસ્કીટ રોટલીઓ થોડું પાણી પર લાવી બાટલામ તો અમે કાઢ્યું હાલ પીવા આપણે આ પીવા જો ખાતે કર કાવ બા અમારે ખાવાનું ચાલુ કર્યું બિસ્કીટ. કાવ વિવાણી જ નથી ને રસ્તામાં આવતો. આપણે ખેતરમાં ખાવાની મજા કંઈક અલગ છે. શાંતિ એકદમ શાંતિ, ખાવાની મજા અલગ અને ખેતરમાં ભૂખ પણ વધારે લાગે. તો આપણે ખાઈ લઈએ. તો કાવ બા આવી હમણાં અહીં ખાઈ રહ્યા કમ્પ્લીટ. કાવ આવી હમણાં કે મને એ સાઈડ લઈ જાય કૂદી નહીં કહેતા પાણી આવે ચાલુ ને એટલા ના કારણે કૂદી જા. નહીં આવે એવું મોતાના અંદર હું હરો આવ્યો. હા એ થાય ને એવું જ છે બધું એવું જ છે. જો બધું પાણી ભરેલું આ સાઈડ બધું પાણી જ ભરેલું. હા પી જાઓ. તો જો આમાં કાવો પરપોટા લે. આ પરપોટા કને ખાધા કોમેન્ટ કરજો. ને અમે તો નાનપણની અંદર બહુ ખાધા. ખાવા બસ ખાવ. જો પાણી પીવાતી રહે કાવબા પાણી બધ નાખે. કૂદી જા જો આગળ ના પરપોટા હોતા પરપોટા. હા ના હે હેડો બીજા પાણી. આમાં નેના પોણ જ ત્યાં જો પાણી વાળીને આયા. સાચી છે કાવું. હા વારી ગોડી. તો જો આપણે કાવુબા બાઈક ઉપર આવી ગયા હોય કાન છોકરીમાં મંદિરે આવ્યા. આપણો બ્લોગ એન્ડિંગ કરવાનો હતો એટલે અમે ઊભું રાખ્યું અહીંયા. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો. અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર પણ કરજો. મળીએ નવા બ્લોગની અંદર નવા અંદાજ સાથે. તો જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર તો કરી દેજો. મળીએ.